નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કુંકાવાવ તાલુકાના જીથુડી ગ્રામ પંચાયત ખાતે તારીખ 15/7/2025ના રોજ ઉપસરપંચ તરીકે કૈલાશબેન ચીમનભાઈ સોજિત્રાની વરણી કરવામાં આવી હતી। કુંકાવાવ તાલુકા પંચાયતથી આવેલા પીવી રાઠોડ સાહેબ દ્વારા કૈલાશબેન ચીમનભાઈ સોજિત્રાની ઉપસરપંચ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી। જીથુડી ગામના બિનહરીફ ચૂંટાયેલા સરપંચ હિંમતભાઈ રામાણી તેમજ તેમની ગ્રામ પંચાયતની ટીમના સભ્ય અનિલભાઈ વઘાસિયા, ચંદ્રિકાબેન વઘાસિયા, લાલજીભાઈ રામાણી, દયાબેન ડેર, મણિબેન સોલંકી, હરિભાઈ સોલંકીની હાજરીમાં કૈલાશબેન ચીમનભાઈ સોજિત્રાની બિનહરીફ ઉપસરપંચ તરીકે વરણી કરવામાં આવી હતી। અહેવાલ પ્રકાશ વઘાસિયા, કુંકાવાવ। મારું નામ હિંમતભાઈ લોજીભાઈ રામાણે, ગામ જીથુડી। આજ રોજ ગામ પંચાયતની સરપંચમાં નિમણૂક કરી અને મને જે ગામ લોકોએ સાથ અને સહકાર આપ્યો છે અને બિનહરીફ જે ગામે મને ચૂંટાવ્યો છે એ બદલ હું ગામને સાથે રાખી અને ગામના જૂના પ્રશ્ન છે, જે કાંઈ પ્રશ્ન હશે એનો હું હલ કરવા માટે આગળ મદદરૂપ કરી અને બધાને શાંતિપૂર્ણથી આપણે કામ લઈશું અને બધા સભ્ય સાથે રહી અને અમે કામ કરીશું। કૈલાશબેન ચીમનભાઈ સોજિત્રા।